ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી 500 રૂપિયાના દરની નોટો અડધી સળગેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે। પાંડેસરા વિસ્તારમાં આજે સવારે જ્યારે સ્થાનિક લોકો અવરજવર કરતા હતા ત્યારે તેમની નજર કચરાના એક મોટા ઢગલામાં પડી હતી। આ કચરાના કાગળના ટુકડાને બદલે 500 રૂપિયાના દરની ચલણી નોટોના અડધા સળગેલા અવશેષો જોવા મળ્યા હતા। જોતજોતામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। સ્થાનિકોએ જ્યારે નજીક જોયું તો કચરામાં અનેક નોટો આગમાં બળીને સ્વાહા થઈ ગઈ હતી, જ્યારે કેટલીક નોટો અડધી બળેલી હાલતમાં પડી હતી। કચરામાં આ રીતે મોટી માત્રામાં ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે કોઈ અજાણ્યા શખ્સે પકડાઈ જવાની બીકે અથવા તપાસના ડરથી પોતાનું કાળું નાણું આ રીતે કચરામાં ફેંકીને સળગાવી દીધું છે। કેટલાક લોકો એવું માને છે કે આ નોટો નકલી હોઈ શકે અને પકડાઈ જવાના ડરે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોય। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નોટો અસલી છે કે નકલી। જો નોટો અસલી છે તો તેને આ રીતે સળગાવવા પાછળનું કારણ શું છે? આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે તપાસની વિગત બહાર નથી આવી, પરંતુ જે રીતે જાહેર સ્થળે ચલણી નોટો સળગાવવામાં આવી છે તે કાયદાકીય દ્રષ્ટિએ પણ ગંભીર ગુનો બને છે। હાલ આ ઘટના સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। પોલીસ અને સંબંધિત તંત્ર આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવા દ્વારા તપાસ કરે તો આ નોટો ફેંકનાર અને સળગાવનાર શખ્સ સુધી પહોંચી શકાય તેમ છે। मेरा नाम दिनेश सोनी है। ये नागसिम नगर पांडेसरा। क्या देखा है आपने? मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छीनने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई तो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं। एक जन से सलाह लिया तो उसने बोला भाई किसी का कुछ मर्डर फाडर कुछ हुआ होगा, ये चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है। बस। जेडीसी न्यूज़ साथी सुनील गाजावाला, सूरत।